હેલો ગાઈસ, આઈ એમ રેડી. વેલકમ ટુ બ્લોગ. અને આજે આપણે રેડી થઈ ગયા છે અને આપણો બ્લોગનો ડે આજે લગભગ 28મો દિવસ થઈ ગયો છે. એટલે કમ્પ્લીટ 30 દિવસ થવા આવ્યા છે અને આપણામાં હજી વોચિંગ ટાઈમ બી હજી ઓછો છે. તમે જુઓ, વિડીયો જુઓ અને મારા સિસ્ટરનો બ્લોગ બધું નાખ્યું છે. એટલે તમે મજા કરજો બધા અને એન્જોયમેન્ટ કરજો. આપણે નીકળી રહ્યા છે. આજે પાછો રૂટિન ટાઈમ થઈ ગયો. ઓફિસનો ટાઈમ 10 થી 6:30 થઈ ગયો છે. તો આવો ટાઈમ થઈ જાય તો મોજે દરિયો થઈ જાય આપણે બધાને. એટલે જ કહીએ છીએ કે કામ કરો, બધું જ કરો, મહેનત કરશો તો જ આગળ આવશો. બાકી રીલ જોવો છો, બધું કરશો, બનાવતા શીખી જાઓ તરત. કંઈક ને કંઈક તો કરવું જ પડશે. મારા ઘરે જાઓ નહીં તો આમ કાંઈ નહીં થાય જિંદગીની અંદર. નહીં તો પછી આમ નામ બીજા જોડે હાથ ફેલાવા કરતાં મોજે તો જીવાય આપણે મરજીથી. જે જોઈએ આપણે ખરીદી લેવાનું મોજે, પણ કમાવવું પડે એના પહેલાં માટે. એટલે આપણે મહેનત ચાલુ રાખશો. તમે બધા સપોર્ટ કરજો. ઓકે, ચલો બાય બાય. મારા ભાઈ આપણે આવી ગયા ભાઈબંધના ગલ્લે. મારો વિયો હા પાટી, આજ તો હીરો છે મારો ભાઈ. જય માતાજી. કંઈક તો બોલો મારા કરી જાઓ. તારા પપ્પા છો એવું છે? સોરી, આપણને ખબર નહીં. મેં કીધું આજે મેં તને જ પર 2-3 દિવસથી કહેતો હતો. મેં ચો એને બતાવવાનું જો અમે બ્લોગ ચાલુ કર્યા મારા ભાઈ. યુટ્યુબમાં તારા પપ્પાને ફેમસ કરી નાખ્યા અમે. ખબર હે? નહીં ખબર? જોજે મારા બ્લોગ. અને કાકા જો પાણી બાણી પી રહ્યા, ચા બા પીવા આવ્યા. જાય ક્યાંક બહાર ફરવા કોકને લઈને. કોણ લઈને જશો? નોકરી જવું હોય ને દિગ્વિજયમાં ને? હા, દિગ્વિજયમાં જ આવે. શું કહે પાર્ટી મજામાં? બાકી લાઈક શેર કમેન્ટ જરૂર કરજો મારા ભાઈ. તો કહી દે સબસ્ક્રાઇબ કરો. હા, મેન વસ્તુ કીધું ભાઈએ. વાહ વાહ વાહ, મોજે દરિયો હો મારા ભાઈ. જો આવી ગયો. કીધું ને હમણાં કીધું તું ને, જોલી બેનને લઈને ગયા છે હોસ્પિટલ. ભાઈ આવી ગયા. હા, એના શીખવાડવાનું કે આપણે ટેણીને શીખવાડવાનું, પણ અત્યારે ટાઈમ નહીં એટલે આપણે અત્યારે નહીં શીખવાડીએ. પણ શીખવાડશો ખરા તને પાકા પાય આપણે મજબૂત. આપણે આવી ગયા બેસપેટમાં ભાઈ. આજે ના ડેનીના લેવાનો રે ના અંધજન મંડળે ખાલી ગલ્લે ઉભા રહ્યા અને પેટ્રોલ પુરાઈને ગાય આવી ગયા. કેમ કે પેટ્રોલ પંપે ફોન બોન કઢાય નહીં એટલે આપણે કાઢ્યો પાડ્યો નહીં. આપણે બેસમેન્ટ 4માં આવી ગયા. જો મારા ભાઈ બધા આજે એકદમ સુમસામ છે. કેમ કે અમે એકદમ વહેલા આવ્યા છે. વહેલા આવવાનો ફાયદો આ જ થાય કે તમને બધું જ ખાલી મળે. એટલે આપણે મન મરજીના માલિક, જ્યાં જે મૂકવું હોય ત્યાં મૂકી શકો. કોઈ જ બોલવાવાળું નહીં, કોઈ ટોકવાવાળું નહીં. એટલે તો કે વન ઓફ ધ બેસ્ટ લાઈફ ઇન ધ વર્લ્ડ, 1% ઇન ધ લાઈફ ઇઝ હેપી. મારા ભાઈઓ મજા દરિયો કરવાનો. આપણે આવી ગયા જી વેગન દબાઈએ. ઉપર જવું છે ફટાફટ. ઉપર આવો મારા ભાઈઓ. શું કહેવું, બરાબર ને? બાકી તમે કહો. જો બેસમેન્ટ 4 આપણે આવી ગયા ટ્રાન્સપોર્ટ લોબીમાં મારા ભાઈ. અહીંયા બ્લોગ બનાવીએ, મોજે દરિયો કરીએ. કેમ કે હવે શું કરવાનું, આપણે વહેલા પહોંચીએ તો બ્લોગ તો બનાવવો પડશે ને. તમે લોકો કહેશો કે શનિભાઈનું કંઈ ઇન્ટરેસ્ટિંગ હોતું જ નથી. આપણે ઇન્ટરેસ્ટિંગ લાવવા માટે કંઈક કરી રહ્યા છે મારા ભાઈઓ. તમે લોકો બધા સપોર્ટ કરો. ચલો આવી ગઈ જો લીવ. હવે દબાઈએ આપણે જીવે ગઈ. આજે તો મિલન પાજી આવ્યો છો. આટલા દિવસ મસ્ત શરીર બરીર બનાવ્યું. હવે શરીર ઉતારવા આવી ગયો. ઓ અલગ ही लेवल का बंदा था મારો ભાઈ. હા, એક નંબરનો માણસ છે. એ બી કરો મોજે દરિયો કરાવવાનો. અમારો ભાઈ રાજસ્થાનથી પિસ્તલ અહીંયા આવ્યા. મને મળવા આપે કઈ ગાળું બોળું દેવા થોડી કે મારવા. તમે તો યાર બધું ઊંધું સમજો મારા ભાઈ. સમજવાનું જ નહીં. ઊંધો તો દુનિયા સમજાય. આપણે તો ઇન્સાન દુનિયામાં ગાંડા તો પોતે. આપણે થોડી છે ગાંડા. આ મિલનભાઈ જો બબુનો ફોન આવી ગયો લાગે. શું કે ખાના ખાયા? મિલન કે ના, સેલડી કા રસ પિયા. નીચે જાગે. એ મિલન પેલો સેલડી વાળો રસ નાખી દેવાની જોડે. મેસેજ આવી ગયો. બધા બિઝી પર્સન, હું જ એક એવો ફ્રી છું કે જે બ્લોગ બનાવ્યો. બધા જોડે કામ થશે અને જો અમે સ્માર્ટ બજારમાં અભી સ્માર્ટ થઈને આવી ગયો મારો ભાઈ. અભી સ્માર્ટ હે મારા ભાઈ. જબરું કરે મારી ભાઈ. કે મોજે દરિયો કરે. અને આ ભાઈ જો સાયકલમાં ફૂલ સ્ટ્રગલ ચાલે છે ભાઈને. બધા ભાઈને સપોર્ટ કરજો. ક્યાં ગયો છે? બહુ બધી કંપનીઓ છે. આપણે એક કંપની થોડી છે.
આ જો આ લોકો બી આવશે આમ. મને આના પહેલાં મેં વિડીયો લીધો ને તો મેં આમ રાખ્યો તો ખાલી હું જ આવ્યો. મેં કીધું યાર કંઈક તો અભી તો મારી બાજુમાં જ હતો. મેં કીધું એટલે હવે આમ રાખીશ. તમે ત્રણે ત્રણ આવશે. આ કાકા બી આવશે. સજ્જન કો ક્યાં હશે કાકા એટલે હવે હશે એટલે પછી હા ગરમી હજી અઠવાડિયું પડવાની એવું કહે બધા. ક્યારે કઈ અઠવાડિયું નહીં પાછી 2-4 મહિના એટલે મજબૂત પડવાની એમ. તમે બહાર નીકળશો તો તમારી લાલ પીળી થઈ જશે એવું કહેતા હતા. એવું કહું ગરમી તો 4-5 મહિના રહેવાની. આપણે જો ગાંધીનગરમાં બંગલા લેવાની વાતો ચાલે. મિલન તો એને ક્યાં ક્યાં લીધા તમને કહીશ ને તો તમે લોકો કહેશો કે અહીંયા નોકરી કેમ કરી રહ્યો. મારા ભાઈ જુઓ 4 વાગ્યાનો ટાઈમ. આ જો સુજલ પાર્ટી જો શું કરે બાબુ. इधर 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 तेरे को जूम किया है बाबा. आ जाओ मेरे बाबू ने सोना खाया. सोना नहीं खाना खाया કે નહીં ખાયા ને. હર્ષો તરત તો ફોન જેવો મારો ચાલુ થયો ને એટલે ફોન મૂકી દીધો કે આ હમણાં શનિભાઈ કે પત્તન આણશે કે ખોટું કે ના સમીર જો સ્પેશિયલ ચા બા પીને બહાર આવ્યો અને બલદેવભાઈ તો સેટિંગમાં પડ્યા કે સારું કામ ચમનું સેટિંગ કરો. એ ઘણા દે આ જો ગાળો બોલા આને ઇગ્નોર કરજો. આ ભાઈને બી કામ માટે જ બોલાવો આપણે બોલાવા જો હશે ને એટલે સાચું જ કીધું મેં. જો કિતના હસી હે ફૂટ રહી હે. આનો તો ખબર નહીં ક્યારની વાત ચાલે છે. 2 વર્ષ થઈ ગયા પણ હજી વાત જ પૂરી નહીં થતી. જો આ લીફમાં જો ચર્ચા ચાલી રહી કે જી વેગનમાંથી આવ્યા અને પહેલા માળે ઉતરી ગયા. ખન્નો કહેરો કે બધાને પકડીને મારવા મારા. એ 3 હે મારા કલેજા. એ 3 માં એ 3 છે. 3 નંબર એક દિન कौन आया बेसमेंट 4 आया बाबा. जो मिलन फटाफट જઈ રહ્યો ઘરે. બધા રસ્તામાં એને એક માણસનો ઊભા રાખ્યા કે मैं आऊँगा तब सब लोग जाना. જવા દે લીટો બીટો પડશો હજી તમે ગાળા ગાળી બોલી આ તો કાઢી નાખીશું. જય સિયારામ. જય સિયારામ. એ પીપી પાડો આવ્યો ભાઈ. સોરી. જય માતાજી. શું કહે આજે બપોરે ના બનાવે તારા માટે. હું અત્યારે તારા માટે મોજે દરિયો કરવો જોઈએ. આપણો અભિજય આવી ગયો. જય માતાજી મારા કલેજા આવજો. અને આ જો અભિભાઈ જઈ રહ્યા એમ કે જીએમડીસીથી ના જવાય કે ત્યાં બહુ ટ્રાફિક મળે એટલે અમે લોકો જઈ રહ્યા છે આમથી તોથી આમથી. ના આ તો આમથી જાય હું આમથી જઉં. સમજ્યા મારા ભાઈઓ. 20 મિનિટ થઈ ગઈ એટલે રોજ એક દિવસ હલકા દિવસ ના હોય મારા ભાઈઓ. રોજ ઈંડા તૂટે નહીં. કેવું સાચી વાત ને મારા ભાઈ. આપણે આવી ગયા કાળીગામ. બહુ વહેલા આવી ગયા આપણે ગચા ગચ. કેમ કે એનો મતલબ એવો હતો કે આપણે વહેલા છૂટી ગયા મારા ભાઈબંધો બધા. એટલે આપણે મોજે દરિયો કરતા કરતા વહેલા આવી ગયા ભાઈ કાળીગામમાં. મારા ભાઈ આજે મોજે દરિયો તો કરવો જ પડે. કેમ કે જિંદગી છે મોજે તો કરવી જ પડે. આખી જિંદગી ટેન્શન લઈ કંઈ થઈ જવાનું નહીં. અને ટેન્શન લઈથી આપણે શું કરી લેવાના મારા ભાઈ. મોજે દરિયો કરવાનો. જિંદગી તો બની જાય ને ક્યાંક ને ક્યાંક. મારો ભાણીઓ આવી ગયો ભાઈ રમવા. મોજે દરિયો કરી રહ્યો. અને એના આરવ ભાઈ. ઓ આરવ ભાઈ જય માતાજી. તમે બી આવશો બ્લોગમાં હવે કાલે યુટ્યુબ પર. શું કેવું મારા ભાઈઓ. અને આપણે ઘરે પહોંચી ગયા મારા ભાઈ બધા આરામથી. તમે કહેજો કોઈ ટેન્શન વેન્શન નહીં. ઘરે આરતી બારતી ચાલે છે. એ રીજો મારી મમ્મી શાંતિથી બેઠીને આરતી ગઈ રહી છે. જય માતાજી કરી રહી છે. અને સિસ્ટર અંદર બેઠી છે. શી ખબર શું કરે છે. એ વિચાર કરતી લાગે કે હું કેટલા વાગે નીકળું ઘરે એવું કહી રહી છે. અને આપણે અહીંયા કરે મારા ભાઈ. એટલે હવે શું. અને મારો આજનો બ્લોગ તમે જોજો. બંને બ્લોગ મસ્ત બનાવ્યા છે. રાજકોટ વાળો વડોદરા ગયો તો વડોદરાનો 1 નંબર બ્લોગ બન્યો છે. એટલે તમે મોજ કરજો બધા રીતે. તમને મજા આવી જશે. તમે જોજો. લાઇક શેર કમેન્ટ કરજો. અને મિની બ્લોગ બી જોવો હોય તો ઇન્સ્ટાગ્રામનો ફોલો કરજો. નહીં તો યુટ્યુબ ઉપર તો નાખવું જ હોય. યુટ્યુબનો બી સબસ્ક્રાઈબ બટન કરી રાખજો. અને પ્લીઝ સપોર્ટ કરજો મારા ભાઈ. સબસ્ક્રાઈબ 1 સબસ્ક્રાઈબરનો ડેલીમાં ખાલી 2 મિનિટનો વિડીયો તમે જુઓ
5 મિનિટ 10 મિનિટનો વિડીયો છે, તમે એટલો ટાઈમ કાઢી લો ને પ્લીઝ. તમારા માટે આટલું કરું છું, તમે મારા માટે એટલું તો કરો, ખાલી 10 મિનિટ કાઢી લો. હું 10થી ઉપર બ્લોગ બી નહીં બનાવતો તમારા માટે. તમે લોકો કહો કંઈ કહેતા બી નથી. પ્લીઝ એટલું કરો. પ્લીઝ લાઇક શેર એન્ડ કમેન્ટ. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય. બાય બાય. જય માતાજી.